તરીકે સમાજની અંદર મા બાપના નામ તમે ઉગારી પણ શકો અને મા બાપના નામ તમે ડુબાડી પણ શકો. આ બે તાકાત તમારી અંદર છે. કારણ કે બેટા તમે અમુક ઉંમરે પહોંચો છો ને, પણ તમે ક્યાં જાઓ છો, શું કામે ને જાઓ છો, કેટલા વાગે પાછા આવશો, કોની સાથે જાઓ છો, આ બાબતમાં જો મા બાપ તરીકે અમે ટક ટક કરશું તો તમને એમ લાગશે કે તમે સતત ટક ટક કરો છો. કારણ કે તમે ટિકટોકની જનરેશન છો અને અમારું ટક ટક તમને ન ગમે, એમાં નવાઈ નહીં. પણ તમે ઘરની આગળ એક ઉમરું ઓળંગો ને તો તમે કહી જાઓ કે પપ્પા હું અહીંયા જ જાઉં છું, મમ્મી હું અહીંયા જ જાઉં છું. મને અમે હમણાં ઓફિસમાં બેઠા હતા ને તો અહીંયા હેપી બેન છે ને મને મળ્યા હતા. અને મને એવું કીધું બેન આજ સુધીમાં મારી કોલેજ ક્યાં આવી છે, મારી સ્કૂલ ક્યાં આવી છે, મારું ટ્યુશન ક્લાસ ક્યાં આવ્યું છે, હું ક્યાં જાઉં છું, હું અત્યારે પોતે પીએચડી કરું છું, હું કાંઈ પણ કરું છું, મારા પપ્પાની એક પણ જાતની ખબર નથી. કારણ કે હું દીકરો થઈને જેવું છું. સમાજમાં આવી દીકરીઓ છે ને એટલા માટે સમાજ ઉજળો છે. પણ મારે વાત તમને દીકરીઓની કરવી છે. ત્યારે આઝાદી પહેલાનો એ સમય હતો. દીકરીઓમાં તાકાત કેવી હોય ને એની માટે તમને અહીંયા વાત કરવી છે. તમને એમ થાય કે 14-15 વર્ષની દીકરી એટલે કે મોટી દીકરી ન કહેવાય, પણ મારે તમને કેવું છે કે ઇતિહાસની તમે એક વખત પતાવ ખોલો ને તો એની અંદર તમને દેખાડે 14-15 વર્ષની દીકરીઓ એટલે હવે મોટી થઈ ગયેલી દીકરીઓ. અને અહીંયા ઘણા બધા બા પણ એવા બેઠા છે જેની 15, 16, 17 વર્ષની ઉંમર હતી ત્યારે લગ્ન થઈ ગયા હતા. એટલે 14-15 વર્ષની ઉંમર એટલે બિલકુલ નાની ઉંમર નથી. તમને એમ થાય કે મારી દીકરી સરસ મજાની નૃત્ય કરતી હોય, સરસ મજાના ગરબા કરતી હોય તો એને ડાન્સ ક્લાસ મોકલું, મારી બિલકુલ ના નથી. પણ એમ કહેજો સ્વરક્ષણ કરવું હોય તો કેમ કરાય. સુરતની અંદર 4-5 વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાનો જે ઘટના બની ને એ ઘટના તમારે મારે આંગણે ન બને ને એટલા માટે પણ આ કાર્યક્રમો છે કે તમે તમારી સ્વની સુરક્ષા કરી શકો. બાકી તમે કોઈ પણ વ્યક્તિ તમને અહીંયા ચાકુ લઈને મૂકી દે, તમને તમારી પાસે કાંઈ એવું હથિયાર નથી, કાંઈ એવું હાથવગી કોઈ વસ્તુ નથી કે તમે તમારા સ્વની સુરક્ષા કરી શકો, તો તમારો 5 વર્ષનો જે ડાન્સ ક્લાસ છે ને બધું પાણીમાં ગયો. એટલે ખાસ કરીને મા બાપ તરીકે જો આપણે અહીંયા ઉપસ્થિત છો ને મારી વાત તમને થોડીક ગળે ઉતરતી હોય ને તો વિચારજો કે 1 કલાક દીકરી જો ક્યાંય પણ પોતાના શોખ હોય ને એની અંદર જતી હોય ને તો 1 કલાક એને કરાટેમાં પણ મોકલજો. 1 કલાક એને ડિફેન્સ પણ શીખવાડજો કે ભવિષ્યમાં બેટા તારે ક્યાંય પણ તારા સ્વરક્ષણની જરૂરિયાત પડે ને તો તું તારી રક્ષા છે ને તારે જાતે કરી શકે. કારણ કે સંવિધાન તો ના પાડે છે કે ચાકા ન રખાય, હથિયાર ન રખાય, પણ એકાદું હાથવદું એકાદું કોઈક એવું હથિયાર રાખજો કે જ્યારે ભવિષ્યમાં રાત્રે 2 વાગે તમે ટ્રેનની મુસાફરી કરતા હોય ને બધા બર તમારા ડબ્બાને સામેનો માણસ હોય ને એ જ ભંગાર આવે. તમને એમ થાય કે હવે તો આપણે કોલેજ કરીએ છીએ, ચિંતા નથી, આપણે પપ્પાને કહી જઈએ છીએ, આપણે મુસાફરી કરી શકીએ. પણ આવા સમયની અંદર તમારો 56 નંબરનો ડબ્બો હોય ને સામે 58 નંબરનો માણસ બરાબર ન આવ્યો ને તો એને હકથી કહી શકો હામું એનો જો જઈ. પણ તમે ક્યારે કહી શકો? તમારી અંદર હિંમત હોય અથવા તો તમારી પાસે કોઈ એવી વસ્તુ હોય ને તો તમે હકથી એને કહી શકો. આઝાદી જ્યારે આપણે ભારત વર્ષને નહોતી મળી, 1947 પહેલાનો સમયગાળો, બંગાળની અંદર એક અંગ્રેજ ગવર્નર કે જેનું નામ સ્ટીફન, અને સ્ટીફન એટલે એવો ગવર્નર, એવો ખૂંખાર ગવર્નર સાહેબ કે માંસ મટન ખાવાની આદત, કોઈ પણ બેન દીકરીને લાજ શરમ લૂંટી નાખવી એટલે એના માટે એક ચપટીનો ખેલ નહીં. આવું એક ખૂંખાર વ્યક્તિત્વ, કોઈ પારકી બેન દીકરી હોય એની ઇજ્જત ન કરે, અને સમાજની અંદર ક્યાંય પણ એની દીકરી મળે તો એને આખે આખા 24 કલાકની અંદર એ દીકરીના આખે આખા બોડીને સ્કેન કરીને, આટલો વિકૃત મગજનો એ માણસ. અને એની સામે 14-15 વર્ષની દીકરીઓ શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરી, આ 2 દીકરીઓ કે જેની ઉંમર માત્ર 14 અને 15 વર્ષ છે. આ 2 દીકરીઓ વિચારે છે કે આને પાઠ ભણાવો છે. દીકરીઓની ઉંમર કેટલી હતી? 14 અને 15 વર્ષની. અને પેલો આખા બંગાળનો ગવર્નર હતો. 2 દીકરીઓ એક લેટર લખે, લેટરની અંદર એવું લખે કે મારા શાળાના વાર્ષિક ઉત્સવની અમે ઉજવણી કરી રહ્યા છીએ અને એની અંદર મુખ્ય મહેમાન તરીકે આપને આમંત્રણ આપવાનું છે. અને આખે આખો લેટર છે એ બનાવીને લઈને જાય. એના જે દ્વારપાળો હોય ને એને એવું કે અમને અંદર આમંત્રણ આપવા માટે જવા દો. થોડીક વાર તો આનાકાની થાય, પણ અંદરથી હુકમ છૂટે કે 2 દીકરીઓ જ છે, આવવા દો. બંને દીકરીઓ છે માથું નીચું રાખીને પેલો કાગળ હાથમાં લઈને જાય છે. સ્ટીફન હોય બરાબરનું એનું ભોજન આરોગ્યની શાંતિથી બેઠો છે. હજી તો દીકરીના પગની સામે નજર નાખે. દીકરીઓ બહુ નજીક 1.5 ફૂટની અંતર ઉપર એની સામે ઊભી રહી જાય ને એવું કે અમારી શાળાની અંદર એક વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે અને એની અંદર તમારે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાની છે અને અમે બંને દીકરીઓ આપને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ. જે સ્ત્રી આ પુરુષની નજીક જવાનો પ્રયત્ન ન કરે એની સામે જ્યારે આ 2 દીકરીઓ ઊભી છે ત્યારે પહેલાંને તો એવું લાગતું છે ને કે આપણે શિકાર જોતો તો ને સામેથી આવ્યો છે.
હજી તો જે હોય એ આવી રીતનો કાગળ હોય ને આમ કરી આમ ખોલવાની તૈયારી કરે ને સાહેબ, અને હજી તો એ દીકરીના પગની સામે જોવે છે. અમે દીકરીના પગની સામે જ જોવે, લક્ષ્મીના પગ સામે જ જોવે, એનાથી વિશેષ ક્યાંય જોવાય જ નહીં. હજી તો એના પગની સામે નજર કરે ત્યાં સુધીમાં એ 14 અને 15 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી ને શાંતિ ઘોષ એના ફ્રોકની પાછળ સંતારેલી રિવોલ્વર બારી કાઢે અને 6 ને 12 ગોળી ધરબીન એને ન્યાન્યા મોતને ઘાટ ઉતારી દે. આ 14 અને 15 વર્ષની દીકરીઓની તાકાત છે. હું મારો એક પણ શબ્દમાં ભેળવતી નથી, આ ઇતિહાસ સાક્ષી છે આ વાતને. એ દીકરીઓને જેલ થાય, હજી સગીર અવસ્થા, કોઈ જાતનો ચુકાદો એની ઉપર લાગે નહીં. એ દીકરીઓને જેલની અંદર પૂરવામાં આવી. દીકરીઓને એમ થાય કે ભગતસિંહ જો ફાંસીના માચડે ચડી જતા હોય તો અમે શું કરી શકીએ, અમે આટલું તો કરી શકીએ. આખા પંથકની અંદર ચર્ચા ફેલાઈ ગઈ કે 14-15 વર્ષની દીકરીઓ આપણા ગવર્નરને મારી નાખ્યો. આમ જોઈએ તો સમાજની અંદર ક્યાંક શાંતિ હતી કે આવો માણસ સમાજમાંથી વયો જાય તો એમાં હાશકારો હોય. બંને દીકરીઓને જેલ થઈ, જેલમાંથી ફરીથી 1947ની અંદર આઝાદી મળી. એ બંને દીકરીઓ છૂટીને બહાર આવી અને બહાર આવીને પોતાનું ભણતર છે ને એ સાહેબ એને પૂરું કર્યું. આ દીકરીઓ તમને મને શીખવે કે 14-15 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ આપણી સામે અવળી નજરથી જોવે તો એને જીવતો ન મુકાય. આવી એક નહીં, આવી 1000 દીકરીઓની મારી પાસે વાતો છે કે તમને અંદરથી હૃદયને એમ લાગતું જોઈએ. અને ખાસ કરીને મા બાપ તરીકે આપણે ભૂલે ક્યાં કરીએ છીએ ખબર છે? આપણી દીકરી શાળાએ જતી હોય, 1-1.5 કિલોમીટરનો રસ્તો છે, એ સાયકલ ઉપર જતી હોય, ચાલીને જતી હોય, કોઈ પણ માધ્યમથી જતી હોય, અને રસ્તાની અંદર કદાચ કોઈ પાનના ગલ્લા ઉપર બેસવાવાળા 4-5 લુખ્ખા તત્વો એને કોઈ રીતનું હેરાન કરે, એને સિસોટી મારે, અથવા તો એ જાય તો એની સામું સામું જોયા કરે. દીકરી બોલી ન શકે કારણ કે જવામાં એકલી હોય. ઘરે આવે ને એટલે એના મમ્મીને એવું કે, મમ્મી પેલા રસ્તાની અંદર આજે પેલા 2-4 છોકરાઓ છે ને ઊભા હતા, મારે સામું નામું જોતા સિટી મારતા હતા. એટલે એના મમ્મી શું કહે ખબર છે? હું તને કોણ ડાયની કરે છે, તું ઈ જ રસ્તે હાલ, તું રસ્તો બદલી નાખ ને. આ આપણે માં. બીજે દિવસે ખાલી એને એટલું કહેવાય, કપડાં ધોકાવાનો ધોકો તમારા ઘર છે ને? બોલો આ કે ના છે ને? પુરુષોના પેન્ટ તો બરાબર ના ધોકાવી નાખો છો, ચેન ભાંગી જાય, ક્લિપું તૂટી જાય ત્યાં સુધી લઈ નાખો છો. એને એવું કહેવાય તું ઈ જ રસ્તા ઉપર જા, તું આગળ જા, હું મા તરીકે પાછળ આવું છું, અને જો એને સીટી મારીને એટલે એનો વાહો ભાંગી નાખું છું. આ માં. અને આવી જો તમારા તરફથી એને પ્રેરણા મળે ને તો એ દીકરીને ડરતા ડરતા જીવવું ન પડે. પણ તમારા તરફથી આ મળવાની પ્રેરણા છે ને કદાચ નથી મળતી. કોઈ માં એવી છે કે દીકરી હાટું સમાજના 2-4 આવા તત્વો હોય ને એની સામે 2-4 ઝાપટીઓ મારી દીધી. હાથ ઊંચો કરજો ને મારી એમ. વાહ, તાળીઓના ગડગડાથી વધાવો. આપણી વચ્ચે 2-4 એવા તો માતૃશ્રીઓ બેઠા છે કે એને સમાજની અંદર ખાસ કરીને દીકરા કે દીકરીઓની સામેના પ્રશ્નો હોય ને તો એ ભૂલી ગઈ છે. એ રણચંડી છે. એને તમે જોયું છે કે સ્ત્રી ઊભી હોય ને તો એના આમ હાથ હોય, એની પાછળ કેટલા બધા હથિયારવાળા હાથ હોય, ફૂલ હોય ને એની સામે સરસ મજાની તલવાર હોય. કેટલા બધા રૂપ છે. જ્યારે જે રૂપને સમાજની વચ્ચે પ્રદર્શિત કરવાનું છે ને ત્યારે કરજો. અને એક વખત ખાલી તમે આવી રીતે કરો ને, ભલે તમે મારો નહીં, તમારી અંદર એ તાકાત છે જ નહીં બિલકુલ કે કોકનો તમે ધોકો હટી જાઓ, બરાબર? પણ છતાંય જ્યારે તમારી દીકરીની સામે તમે તમારી આવી શક્તિનું પ્રદર્શન કરો ને ત્યારે દીકરીને હંમેશા એમ થાય કે મારા જીવનમાં હું ક્યાંક ક્યાંક પણ અટવાઉં છું ને તો સૌથી પહેલી જાણ મારી માને કરું, કારણ કે એ મારો સાથ આપશે. આ તો એને બીક છે કે મમ્મીને કહેવું તો મમ્મી અમુકનું ડબલ આપણો વાક કાઢશે, આપણી સ્કૂલ બંધ કરાવી દેશે, આપણી સ્કૂલ ઉઠાડી મૂકશે, બીજી સ્કૂલની અંદર દાખલો લઈ લેશે. પણ મા બાપ તરીકે જ્યારે તમારા સંતાનો અમુક વખત અમુક વસ્તુ કરવાની ના પાડે છે ને તો એને કારણ પૂછજો. રાજકોટની અંદર હમણાં એક કિસ્સો બન્યો હતો કે દીકરી 9મું ભણે છે, રોજ વેનની અંદર જાય અને 15 મિનિટનો સમયગાળો એવો હોય સાહેબ કે બાળકો બધા ઉતરી જાય અને એનું ઘર આવતા 15 મિનિટની વાર લાગે. કદાચ એ વાહન ચાલક કોઈ રીતના અડપલા કરતો હશે, દીકરી ઘરે ના પાડે, 2-4 દિવસ એવું કે મને પેટમાં દુખે છે, મારે સ્કૂલે નથી જવું. દવાખાનાની ટ્રીટમેન્ટ થઈ, પેટમાં દુખતું તો 2-3 દિવસમાં સારું થઈ જાય. 4થા દિવસે ફરીથી એ સ્કૂલે જવાનું થયું એટલે દીકરી રડવા લાગી કે મારે સ્કૂલે નથી જવું. અને પરાણે આપણે ઘરેથી કાઢી મૂકીએ કે નહીં તારે સ્કૂલે જવું જ પડશે. ભણવાના આળસુડા થઈ ગયા તમે. અને 4-5 દિવસ પછી જ્યારે ઘટના બની કે 9મું ધોરણ ભણતી દીકરી ઉપર એ રિક્ષાના જે વાહન ચાલક જે માણસ હતો એણે એની ઉપર રેપ કર્યો ને ત્યારે મા બાપને સમજાણું કે દીકરી ના પાડતી હતી ને તો એક વખત મારે કારણ પૂછવાની જરૂર હતી. આપણા સંતાનો અમુક વખત અમુકના ઘરે જવાની ના પાડે,
અમુકને એમ કે મને માણસ નથી ગમતો, અમુક એ ઘરે જવું નથી ગમતું, અમુક રસ્તા ઉપરથી ચાલવું નથી ગમતું, તો ચોક્કસ એને પાસે બેસાડીને પૂછજો કે બેટા તને એનું કારણ હું, તને કેમ નથી ગમતું. દીકરી તરીકે તમે કેવા હોય, આનું બીજું એક મારે તમને ઉદાહરણ આપવું છે કે સમાજની વચ્ચે મેં તમને કહ્યું એમ કે મા અને બાપ, દાદા અને બા, તમારા કાકા, તમારા ફુવા, તમારા મામા હંમેશા માથું ઊંચું રાખીને જીવ્યા છે. સમાજની અંદર સામે ઇતિહાસની અંદર તમે પાના ફેરવો તો દીકરીઓ પણ એવી મળી છે કે એને મા બાપના નામ ઊંચા રાખ્યા છે. સમાજની માટે, કાયમીના માટે. આજે પણ એ ગામની અંદર તમે જાઓ, આજે પણ એ વિસ્તારની અંદર તમે જાઓ તો એ દીકરીઓના નામથી આખા વિસ્તારો ઓળખાતા હોય. એ ગામની અંદર આજે પણ એની, તમે ગામની આ પાદર જોયા હશે તો સરસ મજાના પાળિયા તમે જોયા હશે. આજ સુધીમાં એ પાળિયા લગભગ રાજપૂતોના હોય, કારણ કે જેને સમાજની સુરક્ષા માટે પોતે પોતાના જીવ ઉપર ખેલી ગયા હોય. બહુ ઓછા એવા પાળિયા હોય કે જ્યાં સ્ત્રી પાત્રોના પાળિયા હોય. તમે ઉત્તર ગુજરાતની અંદર રહ્યો છો, સૌરાષ્ટ્રની રસધાર તમે વાંચી કે નહીં મને ધ્યાન નથી, પણ ઝવેરચંદ મેઘાણીની જો તમે સૌરાષ્ટ્રની રસધાર વાંચો ને તો આ પ્રત્યક્ષ તમને જોવા મળે કે દીકરીઓ કેવી હોય. તમને કોઈ ફેસબુકમાં મેસેજ કરે, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે, વોટ્સઅપમાં મેસેજ કરીને એમ કે હાય હેલો બ્યુટીફુલ કેમ છો, કેમ નહીં, અને તમને એમ થાય કે મારા મા બાપ તો કોઈ દી પૂછતા જ નથી. આપણને કોઈ પૂછવા વાળું મળ્યું છે એટલે તરત એની સાથે વાતચીત થાય. 5-15 દિનની વાતચીત પછી મિત્રતા બંધાય, અને મિત્રતાનો અંત ક્યાં સુધી ક્યારે ક્યાં જઈને ઊભો રહેશે ને તમને ન ખબર હોય. પણ કદાચ બહુ ઓછી દીકરીઓ હશે કે કોઈ બાપની વિરુદ્ધમાં બોલીને જાય ને તો એને સાંભળી લે. ક્યારેય ન સાંભળે એટલા માટે કે દીકરીના જીવનની અંદર સૌથી વધારે કોઈ વાલામાં વાલું પાત્ર હોય ને તો એ બાપ છે. દીકરીને પૂછવામાં આવે કે તને પપ્પા ગમે કે તને સાંજ ગમે, એને એનો પપ્પા ખૂબ ગમે છે છતાં એવું કહેશે કે મને સાંજ ગમે. કારણ એટલા માટે કે પપ્પા તો માત્ર રમકડું લઈને આવે, પણ આ સાંજ તો મારે આખા પપ્પાને લઈને આવે. કેટલી ઇમોશનલ મોમેન્ટ છે કે બાપ અને દીકરી વચ્ચેનો કેવો સંબંધ છે. અને આ સંબંધને જ્યારે સમાજનો વાતો હોય ને એટલા માટે આ કાર્યક્રમના મંચ ઉપરથી આપની વચ્ચે અડધી રાતના ઉજાગરા કરીને બોલવું પડે. એકાદી પણ દીકરીને એમ થાય કે મારે મારા જીવનનો યુ ટર્ન લેવો છે તો સાહેબ આ મંચ ઉપરથી તમે મેં ફાળવેલો આ સમય છે ને એ વસૂલ છે. તમે સામૂહિક પાડો, એક બાજુ જ ન પાડો. સુરતની અંદર 1.5 વર્ષ પહેલા એક સેમિનાર, તમે સમજજો, 11-12 સાયન્સની અંદર એ દીકરીઓ બેઠી હતી. બપોર પછી 3 થી 5નો સેશન. એ દીકરીઓએ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે આજનું ઘર છેલ્લું, આજની આ રાત છેલ્લી, આજે મમ્મીને હાથે ભરેલું ટિફિન છેલ્લું, અને હવે મારે મારા ગમતા પાત્રની સાથે રહેવું છે. 2-4 વર્ષ ક્યાંક હંતાઈ જાઓ અને પછી લિવ ઇન કરાર કરીને રહેવા મળશું, ક્યાં કોઈને ખબર પડવાની છે. પણ આ સમાજ એવો છે કે તમે હવે ભાગવાનું નામ તો લઈ જાઓ, લિવ ઇન કરારની અંદર રહેવાનું નામ તો લઈ જાઓ. જ્યાં સુધી મા બાપની સિગ્નેચર ન લાગે ને ત્યાં સુધી તમારા લગ્ન કોઈ વકીલ ન કરાવી શકે. આ પહેલા યુવાનોએ કરી છે. એક વખત તાળીઓના ગડગડાટથી એમની આ કાર્યને પણ વધાવો. એ માત્ર એના માટે નથી જીવતા, એક પણ દાગ એને એના જીવનમાં નથી લાગવા દીધા ને ત્યારે સમાજ માટે આટલા કામ કરી શકે છે. દીકરી 3 થી 5નો કાર્યક્રમ, દીકરીએ નક્કી કરીને આવ્યું કે હવે આપણે આ છેલ્લો દિવસ છે. અને બરાબર એ દિવસે જો પેરેન્ટ્સ ઓપ્શનલ હતા, પેરેન્ટ્સને આવવું હોય તો આવી શકે. અને આખા કાર્યક્રમના અંત સુધીમાં મેં જેટલી પણ વાતો એ મંચ ઉપરથી કરી હતી, 4:30-4:45 કાર્યક્રમ પત્યો એટલે દીકરીએ તરત એને પ્રિન્સિપલને કીધું કે મારે બેનને મળવું છે અને એકલા મળવું છે, જ્યાં કેમેરા નથી ત્યાં. એટલે પીએચસી સેન્ટર હતું ત્યાં, હેલ્થ સેન્ટર, કે ત્યાં કેમેરા નહોતા એટલે દીકરીને ત્યાં બોલાવવામાં આવી. દીકરી મને લિટરલી ભેટીને રડી છે. એ એટલા માટે રડી કે મારા બોયફ્રેન્ડ મારા કરતાં 5 વર્ષના મોટા છે. અમે રહેવાની વ્યવસ્થા કરી લીધી છે, અમે અમારા ટિકિટના બુકિંગે કરાવી લીધા છે. બેન હું 5:30 અહીંથી જતી રહેવાની હતી. પપ્પાને હવારમાં પગે લાગી લીધું છે, પણ ખબર નહીં કેમ આજે સાંભળ્યા પછી કે આ વાતચીત સાંભળ્યા પછી મારા જીવનની અંદર મને એટલો તો અહેસાસ થયો કે મા બાપ છીએ ને તો આપણે છીએ.